નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। દક્ષિણ ગુજરાતમાં પૂરથી ટ્રેનોને અસર થઈ છે। ઉદવાડા પારડી રેલખંડ પર માટી ધસી પડી છે ને જેની અસર જોવા મળી છે। પશ્ચિમ રેલવેની અનેક ટ્રેનોની સેવાઓ પ્રભાવિત થઈ છે। અમદાવાદ બાંદ્રા કર્ણાવતી એક્સપ્રેસ વલસાડ સુધી જ દોડશે તો અમદાવાદ મુંબઈ ડબલ ડેકર એક્સપ્રેસ નવસારી ખાતે શોર્ટ ટર્મિનેટ અને ભુજ દાદર સયાજીનગરી એક્સપ્રેસ સુરત સુધી જ દોડશે તો પરત ફરતી ટ્રેનો વલસાડ નવસારી સુરતથી જ ઉપડશે। મુસાફરોને મુસાફરી પહેલા ટ્રેનની સ્થિતિ ચકાસવાની રેલવે અપીલ કરી છે અને ભારે વરસાદની અસરથી મુંબઈ સુરત રેલવે રૂટ પર ટ્રેન વ્યવહાર ખોરવાયો છે। મુસાફરો અને હાલાકી પડે તે હેતુસર વલસાડ અને રેલવે સ્ટેશન ખાતે હેલ્પ ડેસ્ક પણ શરૂ કરાયું છે જેથી મુસાફરોને કોઈ પ્રકારની હાલાકી ન નડે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા વિભુ પાસેથી। જી વિભુ, રેલ સેવાને અસર વરસાદના કારણે? અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાતને હજુ 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે। ભારે વરસાદને કારણે જે દક્ષિણ ગુજરાતના રૂટો ઉપર પાણી ભરાયા છે અને તેના કારણે ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે। ત્યારે અમદાવાદના જે પશ્ચિમ રેલવેના અમદાવાદ દ્વારા એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે કે જે ટ્રેનો પ્રભાવિત થઈ રહી છે અને ખાસ કરીને એમાં અમદાવાદ બાંદ્રા અમદાવાદ અને ભુજ દાદર સયાજીનગરી છે કે જે બંને આવતા અને જતા તરફ શોર્ટ ટર્મિનેટ કરી દેવામાં આવી છે। એટલે કે રૂટ જ્યાં પૂર્ણ થાય છે તે જગ્યા ઉપર નથી પહોંચવાની। એટલે મુસાફરોએ પણ જે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે તેના ઉપર ફોન કરી માહિતી લઈ લે અને ત્યારબાદ જ આગળ જવા માટે નીકળે, કારણ કે અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે માટી ખસી ગઈ છે જે ટ્રેક નીચેની, એને કારણે અત્યારે ટ્રેન સેવા છે પ્રભાવિત થઈ રહી છે। તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભારે વરસાદ છે અને માટી ધસી પડવાના કારણે રેલ સેવાને અસર થઈ છે। બીજી તરફ પાણી પણ અનેક વિસ્તારોમાં ભરાઈ ગયા છે અને આવામાં અનેક ટ્રેન મોડી દોડી રહી છે, અનેકને રીશેડ્યુલ કરવામાં આવે તે પ્રકારની પરિસ્થિતિ છે। માટે આપ જો આજે મુસાફરી કરતા હોય તો પહેલા કોષ્ટક ચકાસી લેજો, આપની ટ્રેન સમયસર છે કે નહીં તે પણ ચકાસી લેજો। તો રાજ્યમાં 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી છે। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાંથી એક સાથે 4 સિસ્ટમ સક્રિય છે તો રાજ્યમાં 7 દિવસ વરસાદી માહોલ રહેવાનો છે। આજે સુરત નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ, ભરૂચ નર્મદા તાપી છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ, ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અમદાવાદ આણંદ વડોદરા ખેડા ગાંધીનગર સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ। આગામી 5 દિવસ થંડરસ્ટોર્મની આગાહી છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના। તો પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં 29% ઓછો વરસાદ નોંધાયો છે। 22 से लेकर 24 जुलाई तक गुजरात रीजन में हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है। इक्का दुक्का स्थानों में ये स्थिति बने रहने का संभावना रहेगा। इसमें जो रेड वार्निंग दिया गया है आज गुजरात रीजन में सूरत डांग नवसारी वलसाड दमन दादरा नगर हवेली के लिए दिया गया है। और ऑरेंज वार्निंग के साथ हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग जो दिया गया है अरावली पंचमहल दाहोद माहीसागर छोटाउदेपुर नर्मदा भरूच और तापी के लिए दिया गया है। और येलो वार्निंग के साथ हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में गया है साबरकांठा गांधीनगर खेड़ा अहमदाबाद आनंद एंड बड़ौदा के लिए दिया गया है। और सौराष्ट्र में आज हैवी रेनफॉल वार्निंग दिया गया है अमरेली भावनगर गिर सोमनाथ दीव और बोटाट के लिए दिया गया है। थंडरस्टॉर्म वार्निंग का भी स्थिति बने रहेंगे अगले 5 दिन तक और उसके आगे 25 से लेकर 27 तक जुलाई तक इसमें पहले 2 दिन 25 और 26 जुलाई आइसोलेटेड प्लेसेस में हैवी टू वेरी हैवी रेनफॉल का संभावना रहेगा। તો 4 વાગ્યા સુધીમાં 5 જિલ્લામાં રેડ એલર્ટ, સુરત તાપી નવસારીમાં રેડ એલર્ટ, વલસાડ દાદરાનગર હવેલી ડાંગમાં રેડ એલર્ટ, 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, ભરૂચ વડોદરા નર્મદામાં ઓરેન્જ એલર્ટ, છોટાઉદેપુર પંચમહાલ દાહોદમાં ઓરેન્જ એલર્ટ, મહીસાગર અરવલ્લી સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ, બનાસકાંઠા ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ, ગીર સોમનાથ અમરેલીમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ। પરંતુ દક્ષિણ ગુજરાતમાં અત્યારે સ્થિતિ વણસેલી છે અને હજુ પણ 4 વાગ્યા સુધીમાં 13 જિલ્લામાં
પાણીનું સંકટ, આકાશી આફત આવી શકે છે. તો દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. વલસાડમાં આબ ફાટ્યું છે અને મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણીનું સામ્રાજ્ય સ્થપાયું છે. ધોધમાર વરસાદના પગલે મુંબઈ અમદાવાદને જોડતો નેશનલ હાઈવે 48 પ્રભાવિત થયો છે. કુંડી સરોણ ગામ વચ્ચે હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો ભારે પરેશાન થયા. સુરક્ષાના કારણોસર મુંબઈ અને અમદાવાદ બંને તરફનો હાઈવે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. આ તરફ ધરમપુરના બોપી ગામેથી હૃદયના ધબકારા વધી જાય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. મોડા, આંબા અને બોપી પાસે આવેલી માન નદીના બ્રિજ પર ઓવરટોપિંગ થઈ રહ્યું હોવા છતાં એક કાર ચાલકે જોખમી રીતે કાર પસાર કરવાનો પ્રયત્ન કર્યો. પાણીના પ્રચંડ પ્રવાહમાં આખી કાર તણાઈ ગઈ. જો કે સદનસીબે કાર ચાલક જેમ તેમ કરી બહાર નીકળવામાં સફળ રહ્યો અને આવી જ એક બેદરકારી અંભેટી નજીક પણ જોવા મળી, જ્યાં વરસાદી પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે એસટી બસ ફસાઈ ગઈ. બસમાં 10 થી વધુ મુસાફરો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું. સ્થાનિક લોકોની મદદથી યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢી લેવાયા. વાત કરીએ કપરાડાની, તો અહીં જાણે કે આબ ફાટી હોય તેમ 16 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. તુલસી નદી બે કાંઠે વહેતી થતા આસપાસના અનેક પુલ, કોઝવે પાણીમાં ડૂબી ગયા છે. તો કરચોંડ કાચા માર્ગો બંધ થઈ ગયા અને તેમ છતાં પણ લોકો જીવના જોખમે પુલ પાર કરતા જોવા મળ્યા છે. જોકે ચિંતાનો વિષય છે, ભારે વરસાદના પગલે ઉપરવાસમાંથી મધુબન ડેમમાં 1.21 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમના દરવાજા 3 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. તો ભારે વરસાદના કારણે વલસાડમાં જળ પ્રહારથી હાહાકાર મચી ગયો છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે હવે પૂરના પાણી ઘર પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ ઓફિસ, સરકારી કચેરીઓમાં પણ પાણીની એન્ટ્રી. વાંકી નદીએ ભયજનક સપાટી વટાવી છે અને શું પરિસ્થિતિ થઈ છે આપ જોઈ શકો છો. તો ડીજીવીસીએલની કચેરી જાણે કે તળાવ કે દરિયો બની ગઈ છે. તો ઓફિસની અંદર આટલા પાણી છે અને ઘૂંટણથી ઉપરના પાણી છે, ક્યાંક તો કમર સુધીના પાણી ઓફિસની અંદર ભરાયેલા છે. આવામાં સરકારી જે ફાઇલો છે તેને અસર થઈ રહી છે, આ સાથે જ ઓફિસ વર્કને અસર થઈ રહી છે, પરંતુ એ વચ્ચે પાણીની વચ્ચે કર્મચારીઓ કામ કરતા પણ જોવા મળી રહ્યા છે. ડીજીવીસીએલની કચેરીમાં અચાનક પૂરના પાણી ધસી આવતા કર્મચારીઓમાં ભારે દોડધામ પણ મચી ગઈ. ઓફિસની અંદર ઘૂંટણસમાં પાણી, આખી કચેરી દરિયા જેવી દેખાવા લાગી છે. મહત્વના સરકારી દસ્તાવેજો, કિંમતી ઇલેક્ટ્રોનિક સામાન, કમ્પ્યુટરને નુકસાન ન થાય તે માટે કર્મચારીઓએ જીવના જોખમે ઓફિસનો તમામ સામાન તાત્કાલિક અસરથી ઉપરના માળે ખસેડી લીધો છે. પાણી ભરાતા કચેરીનું કામકાજ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. જો કે ક્યાંક એની વચ્ચે પણ અત્યારે કર્મચારીઓ કામ કરતા જોવા મળ્યા છે. વાપીના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી અને હાઈવે 48 પાસે, નેશનલ હાઈવે 48 પાસે આવેલ નૂતનનગર વિસ્તારમાં રસ્તા પર નદી વહેવા લાગી છે. નૂતનનગરના સ્થાનિકોએ વરસાદમાં માણી છે મજા. પરિવાર સાથે બાળકો વરસાદના પાણીમાં મોજ કરતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. તો આફત સમયે પણ વાપી વાસીઓ રસ્તા પર વહેતી નદીમાં મોજ માણી રહ્યા છે. મહાનગરપાલિકાની નબળી કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ સ્થાનિકોને આશા હતી કે આ વખતે પાણી નહીં ભરાય. જો કે વરસાદના ત્રીજા રાઉન્ડમાં નૂતનનગર થયું છે પાણી. તો ક્યાંક પાણીમાં મોજ અને બીજી તરફ ક્યાંક લોકોમાં રોષ પણ છે. લોકો કહી રહ્યા છે કે સુવિધા મળવી જોઈએ, પરંતુ એ પ્રકારની સુવિધા મળતી નથી. તો સુરતીઓ પૂરથી થઈ જજો સાવધાન. સુરતની ખાડીઓ ઓવરફ્લો થવાનું શરૂ થયું છે. ભેદવાડ ખાડી થઈ છે ઓવરફ્લો. ભેદવાડ ખાડી 7.45 મીટર પર પહોંચી છે. ભયજનક સપાટી 7.20 મીટર. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. તો સુરતીઓ પૂરથી સાવધાન થઈ જજો, કારણ કે સુરતની ખાડીઓ ઓવરફ્લો થવાનું હવે શરૂ થઈ ગયું છે. અને આ પહેલા સુરત થોડા દિવસ પહેલા જ પૂરનો સામનો કરી ચૂક્યું છે. અનેક વેપાર ધંધાને અસર થઈ, ઘર વખરીને અસર થઈ અને અનેક ઘરો ડૂબી ગયા હતા. તો ખાડી
ની આસપાસના જે વિસ્તારો છે ત્યાં અત્યારે ખાસ મુશ્કેલી સમાન આ મેઘો લાગી રહ્યો છે. તો સુરતમાં વધ્યો છે ખાડીપૂરનો ખતરો. ખાડીઓના પાણી ભરાવાનું શરૂ થતા તંત્ર એલર્ટ. લિંબાયત મીઠી ખાડીના પાણી ભરાતા તંત્રએ લોકોને સતેજ કર્યા છે. ખાસ કરીને સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે કે પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. આજે રેડ એલર્ટ આપ્યું છે હવામાન વિભાગે. તેનો મતલબ એ છે કે હજુ પણ વરસાદ થઈ શકે છે. બીજી તરફ રેસ્ક્યુ ટીમો પણ અત્યારે તૈયાર છે. ખાસ કરીને બોટ અને બીજી રેસ્ક્યુની સામગ્રી સાથે ટીમો ખડે પગે છે. ઉપરવાસમાં વરસાદનું પાણી વધારે હોવાથી મીઠી ખાડીનું લેવલ સમયસર વધતું જાય છે, જેના કારણે તમારા ઘરમાં પાણી ભરવાની શક્યતા હોય, જેથી તમારું કિંમતી સામાન વસ્તુ લઈને તમારા નજીકના રિલેટિવના ઘરે તમે શિફ્ટ થઈ શકો છો, અથવા તો લિંબાયત ઝોનની અંદર આવતી મીઠી ખાડી જે મારુતિનગર નજીક મિર્ઝા ગાલિબ સ્કૂલ છે ત્યાં તમારે શિફ્ટ થવું. ત્યાં સંપૂર્ણ જાતની વ્યવસ્થા, ખાવા પીવાની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી છે. જે 7 તારીખના પૂરના પાણી જે મીઠી ખાડીની અંદર ભરાયા હતા અને બીમાર છે, નાના છોકરાઓ છે, એમને શિફ્ટિંગ કરવામાં ફાયર બ્રિગેડને બી ઘણી જહેમત ઉઠાવવી પડી હતી. તો હાલ બહાર નીકળી શકાય એવી પરિસ્થિતિ છે. તો એવા દર્દીઓ કે નાના છોકરાઓ, બાળ બચ્ચાઓને સેફલી જગ્યાએ લઈ જાય એવી ફાયર ખાતા તરફથી અમે સૂચના આપીએ છીએ. તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, સુરત હમણાં જ આ સિઝનમાં પૂરનો સામનો કરી ચૂક્યું છે, જેને લઈને સ્થાનિકોમાં એક તરફ ડર છે, બીજી તરફ પાણીનું સ્તર વધી રહ્યું છે. તંત્ર કઈ રીતે એલર્ટ છે અને કયા વિસ્તારો એલર્ટ પર? બિલકુલ સંજ્યા, જે પ્રકારે સતત વરસાદ વરસી રહ્યો છે, દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ પ્રભાવિત થયા છે. ખાસ કરીને સુરતમાં થોડા દિવસ પહેલા એટલે કે 7 જુલાઈના રોજ જે પ્રકારે ખાડી પૂર આવ્યા હતા, લોકોનો આક્રોશ સમ્યો નથી. ત્યાં તો ફરી એક વખત ખાડી પૂરની શરૂઆત થઈ ચૂકી છે. તમામ ખાડીઓ ડેન્જર લેવલ પર પહોંચી ચૂકી છે. કહી શકાય ભેદવાર ખાડી ઓવરફ્લો થવાની શરૂઆત થઈ ચૂકી છે. એટલે ફરી એક વખત સુરતમાં ખાડી પૂરની શક્યતાઓ છે, જેને લઈને લોકોમાં ભયનો માહોલ છે. કારણ કે લોકોની દુકાનમાં, લોકોના ઘરોમાં જે રીતે પાણી પ્રવેશ્યા હતા, કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું, લોકો હજુ તો ઊભા થઈ બેઠા થયા નથી. ત્યાં તો ફરી એક વખત રેલ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેને લઈને તંત્ર દોડતું થયું છે. ચોક્કસ તંત્રએ ગયા ફેરીની જે ખાડીપૂરની ભૂલો છે તે સુધારવાનો પ્રયાસ કર્યો છે. આગોતરા આયોજન કર્યા છે. જ્યાં પાણી વધે તેવી શક્યતાઓ છે ત્યાં આગળ એનાઉન્સમેન્ટ કરાવ્યું છે. લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દીધી છે. રેસ્ક્યુ માટેની તમામ ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. એનડીઆરએફ અને એસડીઆરએફની એક ટીમ હતી, તેની જગ્યા પર વધારી 2 ટીમો કરવામાં આવી છે. એટલે કે તમામ તૈયારીઓ કરી દીધી છે. પણ વરસાદ સતત વરસી રહ્યો છે અને ખાસ કરીને સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદનું સીધું પાણી સુરતની ખાડીઓમાં આવી રહ્યું છે, જેને લઈને સુરતમાં ફરી એક વખત ખાડીપૂરનું સંકટ તોડાઈ રહ્યું છે. બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો તંત્ર એલર્ટ મોડ પર છે. ખાસ કરીને લાઉડ સ્પીકરથી લોકોને સૂચનાઓ આપવામાં આવી રહી છે. તો સુરત નજીક કડોદરા ચોકડી પર ભારે જળબંબાકારની સ્થિતિ. નેશનલ હાઈવે 48 પર વરસાદી પાણી ફરી વળ્યા. કડોદરા પોલીસ ચોકી પાણીમાં સંપૂર્ણ ગરકાવ થઈ ગઈ. નીચાણવાળા વિસ્તારો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા. સ્થાનિક વેપારીઓ અને રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. તો ઘટના સ્થળે કડોદરા નગરપાલિકાની ટીમ દોડી આવી. નગરપાલિકાની ટીમે સ્થિતિની સમીક્ષા હાથ ધરી. જરૂર પડે વિસ્થાપન માટે પણ તંત્ર સજ્જ છે. કારણ કે અત્યારે જોઈ શકો છો કે ઘર અડધા ડૂબી ગયા છે અને તેટલા પાણી ભરેલા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી. જી કેતન, મેઘો હવે આફત લઈને આવ્યો છે. મેઘાનો આ આફતનો લગભગ બીજો કે ત્રીજો રાઉન્ડ? ચોક્કસથી વાત કરું તો દક્ષિણ ગુજરાતમાં તે ધનાધનની સ્થિતિ છે. વાત કરવામાં આવે સુરત જિલ્લાની, સુરત જિલ્લાની અંદર વહેલી સવારે વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. જે અંતર્ગત વાત કરવામાં આવે તો બારડોલી તેમજ પલસાણા તાલુકાની અંદર ભારે વરસાદને પગલે કડોદરા 4 રસ્તા નજીક ચામુંડા હોટલ પોલીસ ચોકીની અંદર પાણી ભરાઈ જવા પામ્યા હતા. તો ક્યાંક જ્યાં નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા. અને વહીવટી તંત્રની જે પાલિકાની ટીમ પણ મુલાકાત કરી છે અને યોગ્ય માર્ગદર્શન આપ્યું છે અને પાણી કઈ રીતે નિકાલ કરવો તે બાબતની હાલ સમીક્ષા બેઠકો પણ ચાલી રહી છે. અને જે પ્રમાણે છે વહેલી સવારથી અવિરત ધોધમાર વરસાદને પગલે આ ખાડીઓની અંદર પણ પૂરની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. જી સંધ્યા. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.
તો નર્મદા જિલ્લામાં પણ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા હતા અને આજે 5 દિવસ બાદ સવારથી જ વાદળછાયું વાતાવરણ, આ વચ્ચે 12 વાગ્યા બાદ ધોધમાર વરસાદ. જિલ્લામાં ખેડૂતોએ જે બિયારણની વાવણી કરી છે જેને જીવનદાન મળતા ખેડૂતોમાં એક અનેરો આનંદ પણ જોવા મળ્યો છે. તો નર્મદા જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી છે. રાજપીપળા શહેરમાં પણ નીચાણવાળા વિસ્તારો જેવા કે સ્ટેશન રોડ, દરબાર રોડ, કાઠિયાવાડી વિસ્તારમાં પાણી ભરાતા રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જોકે જિલ્લામાં સરેરાશ સવારથી અત્યાર સુધીમાં 2 થી 2.5 ઇંચ વરસાદ પડતા ખેડૂતોમાં એક આનંદ પણ છવાયો છે. ખેડૂતો અત્યારે સારા વરસાદની રાહ જોતા હતા અને તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. નર્મદા જિલ્લામાં છેલ્લા 5 દિવસથી જે ખેડૂતો વરસાદની રાહ જોઈ હતા તેનો અંત આવ્યો છે. આજે તમે જોઈ શકો છો તેમ કે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે આજે 5 તાલુકામાં જે વરસાદ પડી રહ્યો છે, જેમાં ખાસ વાત કરીએ તો ડીડેપાડા, સાગબારામાં લગભગ 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જે રાજપીપળા શહેરમાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની જે શરૂઆત થઈ ચૂકી છે. હવે કહી શકાય કે જે ખેડૂતોને જે 5 દિવસથી જે વરસાદની રાહ જોઈ હતા અને પોતાનું મોંઘું જે બિયારણ હતું, જે બિયારણની વાવણી કરી ચૂક્યા હતા, પરંતુ હવે ખેડૂતો ખુશખુશાલ થયા છે. કારણ કે જે છેલ્લા 5-7 દિવસથી જે વરસાદની રાહ જોતા વરસાદના પડતા ચિંતામાં મુકાયા હતા, આજે નર્મદા જિલ્લાની વાત કરીએ તો સરેરાશ 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ આખા જિલ્લામાં પડતા ખેડૂતોમાં એક અનેરો આનંદ છવાયો છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. તો નવસારી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ. કાવેરી અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. બિલીમોરા શહેરમાં નદીના પાણી ઘૂસવાની શરૂઆત થઈ છે. એસડીઆરએફની ટીમ પહોંચી છે બિલીમોરા. નીચાણવાળા વિસ્તારોમાંથી રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને જ્યાં પાણી ભરાઈ ગયા છે તેવા વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે, જેથી કોઈ પણ વ્યક્તિને જીવનું જોખમ ન સર્જાય. દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને રેડ એલર્ટની આગાહી વચ્ચે મધરાત્રેથી ધોધમાર વરસાદને કારણે બિલીમોરા શહેરમાં કાવેરી નદીના પાણી ભરાઈ ચૂક્યા છે અને કાવેરી અને અંબિકા નદીના જળસ્તરમાં સતત વધારો થતા નીચાણવાળા વિસ્તારો જળબંબાકારની સ્થિતિ પેદા થઈ છે. હજુ પણ વરસાદનું જોર યથાવત છે. જો વરસાદનું જોર 4 થી 5 કલાક સુધી યથાવત રહેશે તો નીચાણવાળા વિસ્તારો સહિત જે બિલીમોરા શહેર છે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જવાની જે સમસ્યાઓ છે એ સામે આવશે અને વહીવટી તંત્ર સમગ્ર સ્થિતિ પર નજર લગાવીને બેઠું છે અને તમામ સ્થિતિને પહોંચી વળવા માટે નવસારી જિલ્લામાં બિલીમોરા શહેરમાં એસડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. અને જે દ્રશ્ય છે એ બિલીમોરા શહેરના જે દેસરા વિસ્તાર છે ત્યાંના દ્રશ્ય છે. ત્યાંથી જે લોકોને સ્થળાંતર કરવાની કામગીરી છે એ હાલ હાથ ધરી દેવામાં આવી છે. પશુધન હોય કે માનવ હોય, મનુષ્ય હોય, તમામ લોકોને રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે એ હાલ હાથ ધરવામાં આવી છે. દેસરા વિસ્તારમાં જે પશુધનો હતા એ પશુધનોને હમણાં પાણીમાંથી બહાર પાલિકાની ટીમો બહાર કાઢી રહી છે. દરેકના જીવનું જોખમ પૂરતી પરિસ્થિતિમાં હોય છે અને આવી પરિસ્થિતિમાંથી દરેક જે જીવો હોય છે એમનો જીવ બચાવવાની અતિ મહત્વની જે કામગીરી હોય છે એ કામગીરી હાલ કરવામાં આવી રહી છે અને જે સમગ્ર વિસ્તાર છે એ વિસ્તારોમાંથી પણ જે પશુધનો છે એમને હાલ બહાર કાઢવામાં આવી રહ્યા છે, જેથી કરીને સુરક્ષિત સ્થળો પર આ તમામ જે પશુ હોય કે લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાલ બિલીમોરા નગરપાલિકાના ફાયરના જવાનો છે, એસડીઆરએફ ટીમના જવાનો છે એમના દ્વારા કરવામાં આવી રહી છે. પ્રવીણ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો ચીખલીના હોંડ ગામે ભરાય છે પૂરના પાણી. હોંડ ગામથી ભાટિયા ફળિયાને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ છે. કાવેરી નદીના પાણી હોંડ ગામમાં ભરાવાનું શરૂ થયું છે. વહીવટી તંત્ર પણ કામે લાગ્યું છે. હોંડ ગામે લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે. મામલતદાર, તલાટી અને આરોગ્યની ટીમો હોંડ ગામે પહોંચી છે. તો જનજીવન ખોરવાયું છે. બીજી તરફ તંત્ર અલર્ટ મોડ પર. લોકોને અમે સમજાવીએ છીએ કે જો પાણી વધશે તો તકલીફ થશે, એટલે તમે વહેલી તકે શિફ્ટિંગ થઈ જાઓ. ને શિફ્ટિંગ માટે આપણે પ્રાઇમરી શાળા હોંડ ગામે શિફ્ટિંગ માટે વ્યવસ્થા કરેલી જ છે. અમે સમજાવવાનો બહુ પ્રયત્ન કરીએ છીએ કે તમે તાત્કાલિક હવે નીકળી જાઓ, પણ એ લોકોનું કહેવું એવું છે કે આગળ પર આ રીતે રેલ આવી છે અને આ રીતે જ અમે શિફ્ટિંગ થયા છે. તો એ હિસાબે અમે શિફ્ટિંગ માટે બધી તૈયારી કરી જ છે. અમારા માલસામાન બધા પેક કરીને મૂકી દીધો છે. જો પાણી વધશે તો અમે તાત્કાલિક નીકળીને સ્કૂલમાં જઈશું.
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કાવેરી નદીમાં ઘોડાપુરની સ્થિતિ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે ચીખલી તાલુકાના હોંડ ગામે આવેલ ભાટિયા ફળિયાથી ગાયત્રી નગરમાં જવાનો માર્ગ ઉપર પાણી ભરી રહ્યા છે. જે અંતર્ગત 10 થી 15 ઘરોની અંદર પાણી ભરાઈ જતા સ્થળ પર મામલતદાર સહિત નાયબ મામલતદાર તેમજ તલાટીઓની ટીમ અને આરોગ્યની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે કાચા મકાનની અંદર હાલ આજે કાવેરી નદીના ધસમસતા પ્રવાહના પાણીમાં ભરાઈ જવા પામ્યા છે. અને આ તમને પાછળ દ્રશ્ય બતાવવા માંગીશ કે આરોગ્ય વિભાગની ટીમ પણ સતત થવા પામી છે. અને જે અંતર્ગત લોકોને જે આ પાણી ભરાય છે તે અંતર્ગત લોકોને કોઈ ફીવર હોય મૂકે તો દવા પણ આપવા માટે આવ્યા છે. અને ખાસ કરીને આ નાયબ મામલતદાર તલાટી સહિતની આ ટીમ જે આ હોંડ ગામના ભાટિયા ફળિયાની અંદર આવ્યા છે. અને આજે વરસાદી પાણીનો આજે કાવેરી નદીનો ધસમસતો પ્રવાહ આ ગામની અંદર ભરાઈ જતા લોકોની હાલતમાં દયનીય થવા પામી છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીં અધિકારીઓનો કાફલો ધસી આવતા લોકોનામાં પણ જે દવાનું વિતરણ થયું છે તે બાબતે લોકોનામાં પણ એક આવકાર મળી રહ્યો છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો કાશ્મીરમાં પૂરની સ્થિતિ છે. લદ્દાખમાં બરફવર્ષા થઈ રહી છે. લદ્દાખના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા અને વાનીલા અને અન્ય વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે. તો એક તરફ પાણીનો પ્રવાહ છે, બીજી તરફ આકાશમાંથી આફત વરસી રહી છે અને અત્યારે હિમવર્ષા થઈ રહી છે. ચોમાસું ચાલી રહ્યું છે, પરંતુ જાણે કે ભર શિયાળો અત્યારે જામ્યો હોય તેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે લદ્દાખમાં જોવા મળી રહી છે. તો ભયંકર હિમવર્ષા અહીં થઈ રહી છે. બીજી તરફ કાશ્મીરમાં બરફવર્ષા, એક તરફ પૂરની પરિસ્થિતિ ગુજરાતમાં નવસારીમાં અને ઉત્તરમાં આ પ્રકારની પરિસ્થિતિ છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. વલસાડના ધરમપુરના ખારવેલમાં દીપડાની દહેશત. માહિયાવંશી ફળિયામાં નવા બની રહેલા ઘરમાં ઘૂસ્યો દીપડો. વરસાદથી બચવા માટે ઘરમાં દીપડાએ જમાવ્યો અડીંગો. ઘરની બહાર બેઠેલા દીપડાને જોઈને લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી દીપડાનું રેસ્ક્યુ કરવાના પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા છે. તો એક તરફ વરસાદ વરસી રહ્યો છે, બીજી તરફ દીપડાની દહેશત છે. વન વિભાગની ટીમ ત્યાં પહોંચી છે દીપડાનું રેસ્ક્યુ કરવા માટે. તો નવા બની રહેલા ઘરમાં દીપડો ઘૂસી ગયો હતો, કારણ કે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદથી બચવા માટે દીપડાએ ત્યાં આશરો લીધો હોય તેવું લાગી રહ્યું છે. જોકે આ વચ્ચે વન વિભાગની ટીમ રેસ્ક્યુ કરવા માટે પહોંચી છે. તો મોરબીના વાંકાનેરમાં દીપડાનો આતંક. ગઢિયા ડુંગર વિસ્તારમાં દીપડો ત્રાટક્યો છે. હરિહર ગૌશાળામાં ઘૂસી અને વાછરડીનું મારણ કર્યું છે. વાછરડીનું મારણ કરતા પંથકમાં ભયનો માહોલ છે. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી. દીપડાને પાંજરે પૂરવા માટે તેઓએ કવાયત હાથ ધરી છે. તો વન વિભાગની ટીમ દ્વારા સઘન શોધખોળ શરૂ કરાઈ છે. વન વિભાગે સ્થાનિક લોકોને સાવચેત રહેવા માટે દીપડાની હિલચાલ અંગે તાત્કાલિક જાણ કરવા માટે પણ અપીલ કરી છે. રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા ઉપલેટા વિસ્તારમાં આયુર્વેદિક પ્રવાહીના નામે વેચાણ માટે રાખવામાં આવેલી કથિત નશાકારક સિરપની 2520 બોટલો જપ્ત કરાઈ છે. અને આ મામલે એક વ્યક્તિની પણ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઉપલેટાના દિવ્યેશ કનારાના ગોડાઉનમાંથી ગ્રીન એનર્જી અશ્વ સેફ ઇફેક્ટિવ હર્બલ ટોનિક નામની 2520 બોટલો કોઈ પણ આધાર પુરાવા કે બિલ વિના મળી આવી છે. તો પોલીસના જણાવ્યા મુજબ આ જથ્થો વેચાણ માટે સંગ્રહ કરવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી અંદાજે 4.3 લાખની કિંમતનો નશાકારક સિરપનો જથ્થો, 1 લાખની કિંમતનું છોટા હાથી માલવાહક વાહન કબજે કર્યું છે. અને પ્રાથમિક તપાસમાં જપ્ત કરાયેલી બોટલો પર હરકેશવ આયુર્વેદ બરવાડા એટલે કે હરિયાણાનું નામ દર્શાવવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. તો આયુર્વેદિક ટોનિકના નામે થતું હતું આ સિરપનું વેચાણ, અને આ સિરપ હતી નશાકારક સિરપ. તો ગીર સોમનાથમાં ખેત મજૂર પર હુમલો કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો છે. ઈશ્વરિયા ગામે વન વિભાગની સફળ કામગીરી. દીપડાને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખસેડાયો છે. દીપડો ઝડપાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
તો સતત લોકોમાં દહેશત ફેલાવતો હતો, લોકોને ડરમાં રાખતો હતો, કારણ કે ખેત મજૂર પર તેણે હુમલો કર્યો હતો અને ત્યારબાદ તે આસપાસના વિસ્તારમાં ફરતો હતો. તો દીપડા બાબતે તકેદારી રાખવાની ખાસ જરૂર છે. ઘર, રહેણાંક, સોસાયટીની આસપાસ ઉગે નીકળેલી બિનજરૂરી જે ઝાડી ઝાંખડા હોય છે તેને દૂર કરવા જોઈએ. મરઘા, શ્વાન જેવા પાલતુ પ્રાણીઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવા જોઈએ અને રાખવા જોઈએ. માંસાહારના કિસ્સામાં વધેલો ખોરાક, હાડકાં વગેરે ઘરની બહાર ન નાખવા, કારણ કે તેનાથી પ્રેરાઈને ઘર સુધી આવે. માંસાહારના ખોરાકથી વન્ય પ્રાણીઓ આકર્ષાય છે. ઘરની આસપાસ અજવાળું રાખવું, રાત્રે ઓસરી કે ફળિયામાં અને ખુલ્લામાં ન સૂવું, ઘરની અંદર જ સૂવું. વાડી કે ખેતર વિસ્તારમાં વસવાટ કરતા લોકોએ પણ ખાસ સાવચેત રહેવા માટે જણાવાયું છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.